સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારી જિલ્લામાંથી પસાર થતા હાઈવે પર નવસારી જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે। ચોક્કસ બાતમીના આધારે પોલીસે ટાટા મોટર્સ કંપનીની ટ્રક નંબર GJ25U2581ને અટકાવી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બિયર અને રમનો મોટો જથ્થો ઝડપાયો હતો। પોલીસ તપાસમાં કુલ 14,512 બોટલ વિદેશી દારૂ, બિયર અને રમ મળી આવ્યા હતા, જેની કિંમત ₹3,93,54,200 થાય છે। ટ્રક સહિત કુલ ₹4,13,50,200 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે। આ કેસમાં ટ્રક ડ્રાઈવર લબમણ ખૂંટી રહેવાસી પોરબંદરને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે દારૂ મંગાવનાર અને ભરાવનાર સહિતના અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે। દારૂ હેરાફેરી સામે પોલીસની આ મોટી કાર્યવાહીએ બૂટલેગરોમાં ખળભળાટ મચાવી દીધો છે। આ છે સિટી અપડેટ ન્યૂઝ। સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।